ભાગીને લગ્ન કરનાર યુવકો અને યુવતીઓ માટે એક મોટી અપડેટ સામે આવી છે. અપડેટ એ કે તમારા માતા પિતાને જાણ કરવામાં આવશે અને ત્યારબાદ જ એટલે કે તમારા માતા પિતાને આપેલી નોટિસ અને નોટિસ પર માતા પિતાનો શું નિર્ણય છે તેના પરથી નક્કી થશે. લગ્ન નોંધણીના નિયમોમાં મોટો ફેરફાર સામે આવ્યો છે કે જો લગ્ન ભાગીને કરો છો તો તમારા માતા પિતાને નોટિસ આપવામાં આવશે અને નોટિસનો જવાબ તમારા માતા પિતા દ્વારા 30 જ દિવસની અંદર આવી જવો જોઈએ. એટલે કે વિથિન 30 ડેઝ નોટિસનો જવાબ આપવાનો રહેશે. સાથે જ યુવતીના આધાર કાર્ડમાં જે એડ્રેસ હશે એ જ વિસ્તારમાં એ જગ્યા પર લગ્ન નોંધણી કરાશે. એટલે કે લગ્ન નોંધણી માન્ય રાખવામાં આવશે. આ એક મોટી અપડેટ, મોટી માહિતી કે જે યુવકો અને યુવતી ભાગીને લગ્ન કરે છે તેમના માતા પિતાને નોટિસ અને નોટિસનો જવાબ 30 દિવસની અંદર આપવાનો રહેશે.